થોડા ટાઈમ પહેલાં મેં ઢોસાના વિડીયો તમારી સાથે શેર કર્યા હતા, તો બહુ બધાની કમેન્ટ આવી હતી કે અમને ઢોસાના તવાનું એડ્રેસ આપો. તો એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન પર લખેલું છે, તમને ત્યાંથી મળી જશે અને ઘરે બેઠા હોમ ડિલિવરી પણ કરી આપે છે. આ ઢોસાની લોટી સાથે આપણને એક સાદું પતરું અને એક હેન્ડલવાળું પતરું મળી જશે, જેથી કરીને આપણા ઢોસા એકદમ સહેલાઈથી ઉખડી જાય. ઢોસાની લોટી અહીંયા મેં મંગાવીને સાફ કરી લીધી છે અને આજે આપણે તમને બતાવીશું કે રેસ્ટોરન્ટ કે હોટેલ કે લારી જેવા ઢોસા ઘરે જ તમે આ લોટી પર બનાવી શકો છો. તો લોખંડની લોટી પર કઈ રીતે ઢોસા બનાવવાના ચાલો આપણે જોઈ લઈએ. અહીંયા લોટી ગરમ થાય એટલે આપણે થોડું તેલ કે બટર નાખીને સ્પ્રેડ કરી દેવાનું છે. અને આ મારું ઘરે બનાવેલું ઢોસાનું બેટર છે, જો તમે બહારથી લાવીને પણ બનાવી શકો છો. એકદમ હળવા હાથેથી આપણે લોટી પર બેટર આવી રીતે ફેલાવી દેવાનું છે અને ઉપરથી બટર નાખીને આપણે બટર પણ બધે સરખી રીતે લાગી જાય એવી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને તમારે પાલક ઢોસો, ઝીણી ઢોસો, આલુ ઢોસો કે સાદા પેપર કે ચીઝ ઢોસો જે કાંઈ બનાવવો હોય એ તમે આ લોટી પર બનાવી શકો છો. મારો અહીંયા ઢોસો તમે જોઈ શકો છો કે એકદમ કડક અને ક્રિસ્પી ઢોસા બનીને મારા તૈયાર છે. જો તમે પહેલી વખત ઘરે બનાવતા હશો તો પણ તમારાથી આ લોટી પર ઢોસા સારા એવા બનશે.